મારા બોયફ્રેન્ડે મારી મૂવિંગ ડિપોઝિટ ચોરી લીધી અને જ્યારે મેં તે પાછી માંગી ત્યારે તે મારા પર બૂમો પાડવા લાગ્યો. હું અને મારો બોયફ્રેન્ડ 1 વર્ષથી રિલેશનશિપમાં છીએ. અંતે અમે સાથે રહેવાનું નક્કી કર્યું અને હું ખૂબ જ ઉત્સાહિત હતી. ઘર બદલવાના દિવસે મેં ભાડાની વેન માટે પૈસા ચૂકવ્યા છે, જેમાં £100ની રિફંડેબલ ડિપોઝિટ પણ સામેલ હતી. જ્યારે તેણે વેન પરત કરી ત્યારે મેં પૈસા વિશે પૂછ્યું. તેણે મને કહ્યું કે તેઓ થોડા દિવસોમાં પૈસા પાછા મોકલી દેશે. મેં તેના પર વિશ્વાસ કર્યો, પણ ગુરુવાર સુધીમાં પણ પૈસા આવ્યા નહોતા. જ્યારે મેં આ વાત ઉઠાવી ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. તેણે કબૂલ્યું કે પૈસા સોમવારથી જ તેના એકાઉન્ટમાં હતા. તેણે મને ક્યારેય જણાવ્યું જ નહોતું. જ્યારે મેં પૂછ્યું કે તેણે પૈસા કેમ રાખ્યા ત્યારે તે ગુસ્સે થઈ ગયો. તે બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ પૈસા તો ગમે તેમ કરીને શોપિંગમાં જ જવાના હતા. તેણે પૂછ્યું કે આનાથી શું ફરક પડે છે કે પૈસા કોના બેંક એકાઉન્ટમાં છે. અંતે તે જોરથી ચીસ પાડી ઠીક છે અને પૈસા મને ટ્રાન્સફર કરી દીધા. હું અત્યારે ખૂબ જ આઘાત અને મૂંઝવણમાં છું. તેણે પહેલાં ક્યારેય મારા પર બૂમો પાડી નહોતી. શું આ માત્ર એક વાર થયેલી ભૂલ છે કે પછી હવે તેનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે?